ક્યારેક આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો બટર રોટી કે નાન સાથે પનીર અંગારા સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. કોઈપણ સામાન્ય રેસ્ટોરન્ટમાં આ સબ્જીની એક પ્લેટની કિંમત 300 રૂપિયાથી શરૂ થાય છે. તો આજે આપણે આ ટેસ્ટી સબ્જી ખૂબ જ ઓછા ખર્ચમાં ઘરે બનાવતા શીખીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલી સબ્જી બનાવવા માટે નોનસ્ટિક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. તેમાં ખડા મસાલામાં 2 નંગ તમાલપત્ર, 1 નંગ સૂકું લાલ મરચું, 3 નંગ નાની ઇલાયચી, 4 નંગ લવિંગ, 3 નાના ટુકડા તજ અને 7 થી 8 નંગ કાળા મરી ઉમેરી તેને 10 થી 15 સેકન્ડ માટે તેલમાં સાંતળી લઈશું. ખડા મસાલા બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. તેની ફ્લેવર આ સબ્જીમાં ખૂબ જ સરસ આવે છે. તેમાં 1 ચમચી જીરું ઉમેરી જીરું સરસ ફૂટવા લાગે એટલે વેજીટેબલ્સમાં 3 નંગ મોટા ટુકડામાં સમારેલા ટામેટાં, 2 થી 3 નંગ લીલા મરચાં અને 2 ઇંચ છોલીને સમારેલું આદું ઉમેરીશું. ગ્રેવીને ઘટ કરવા માટે તેમાં 2 ટેબલસ્પૂન જેટલા કાજુના ટુકડા ઉમેરીશું. કાજુના બદલે તમે બદામનો પણ ઉપયોગ કરી શકો છો. અને તેને વઘારની સાથે સરખી રીતે મિક્સ કરી પેનની ઉપર લીડ ઢાંકી તેને 5 મિનિટ માટે કૂક કરીશું, જેથી વેજીટેબલ્સ સરખા ચડી જશે. અત્યારે આપણે ડુંગળી કે લસણનો ઉપયોગ નથી કરી રહ્યા, પરંતુ જો તમને ડુંગળી લસણ ખાવાનું પસંદ હોય તો 1 નંગ મોટી સમારેલી ડુંગળી અને 4 થી 5 કળી લસણ પણ ઉમેરી શકો છો. આ રીતે થોડી વારે તેને ઢાંકીને કૂક કરવું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું, જેથી મસાલા બળી ના જાય. 5 મિનિટ બાદ હવે ટામેટાં સરસ સોફ્ટ થઈ ગયા છે અને બાકીના વેજીટેબલ્સ પણ ચડી ગયા છે. ગેસ બંધ કરી તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું. બધી જ સામગ્રીના માપ મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. આ મિશ્રણ ઠંડુ પડે એટલે તેને એક મોટા મિક્સર જારમાં કાઢી તેમાં બિલકુલ પણ પાણી ઉમેર્યા વિના તેને સરખી રીતે બ્લેન્ડ કરી અને તેની સ્મૂથ ગ્રેવી તૈયાર કરીશું. રેસ્ટોરન્ટવાળા બ્રાઉન ગ્રેવી, રેડ ગ્રેવી, વ્હાઇટ ગ્રેવી અને ગ્રીન ગ્રેવી પહેલેથી તૈયાર રાખતા હોય છે, એટલે આપણે સબ્જી ઓર્ડર કરીએ એટલે 10 થી 15 મિનિટમાં તેઓ ગ્રેવીનો ઉપયોગ કરીને સબ્જી બનાવીને સર્વ કરતા હોય છે. હવે સબ્જીને વઘારવા માટે એક મોટી કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લઈ તેને ગરમ કરીશું. તમે અડધું તેલ અને અડધું ઘી પણ ઉપયોગમાં લઈ શકો છો. તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું અને જીરું સરસ ફૂટવા લાગે એટલે 5 ચમચી હળદર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, ચપટી હિંગ અને અડધી ચમચી ધાણાજીરું ઉમેરી તેને મિક્સ કરીશું. મસાલાનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડું ઓછું વધતું રાખી શકો છો, પરંતુ તે બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી તેને વઘારમાં ઉમેરી તેમાં જે વધારાનું મોઇશ્ચર અને થોડી ઘણી કચાશ હોય તે દૂર થાય તેના માટે તેને મિક્સ કરી ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરીશું. ગ્રેવીમાંથી સરખું તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરવી ખૂબ જ જરૂરી છે. આ સબ્જીને બનાવવામાં ટોટલ 35 થી 40 મિનિટ જેટલો સમય લાગે છે. પનીર અંગારા હોવાથી તેને સ્મોકી ફ્લેવર આપવા માટે બીજા ગેસ ઉપર આપણે મધ્યમ સાઇઝના કોલસાની ઉપર અડધી ચમચી જેટલું તેલ ઉમેરી તેને 5 મિનિટ માટે સરખું ગરમ થવા દઈશું. આ પ્રોસેસને ધુંગાર આપવાનું કહેવામાં આવે છે, એટલે ઘણી બિરયાની કે સબ્જીમાં આ કોલસાવાળી પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. 5 મિનિટ બાદ હવે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તેમાં ફ્લેવર માટે 1 ટેબલસ્પૂન કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેને મિક્સ કરીશું. સબ્જીની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે તેમાં અડધોથી પોણો કપ જેટલું પાણી ઉમેરીશું. મિક્સરમાં આપણે જે ગ્રેવી બનાવી હતી તેમાં જ થોડી ગ્રેવી ચોંટી રહી હતી, એટલે મેં પાણી ઉમેરી અને પછી તેને કઢાઈમાં એડ કર્યું છે. હવે પાણી સરખું ઉકળવા લાગે પછી તેમાં 200 ગ્રામ ફ્રેશ પનીરના ક્યુબ્સ ઉમેરીશું. તમે ઘરે બનાવેલું પનીર પણ લઈ શકો છો અને માર્કેટનું જો તૈયાર પનીર લેતા હો તો સબ્જી બનાવવાની 15 મિનિટ પહેલાં પેકેટ ખોલી તેને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવું, એટલે કે તે બહુ ઠંડુ ન હોવું જોઈએ. તમને જો ગ્રેવી થોડી વધુ ઘટ પસંદ હોય તો 50 ગ્રામ જેટલું ક્રમ્બલ કરેલું અથવા તો છીણેલું પનીર પણ ઉમેરી શકો છો. તેને સરખી રીતે મિક્સ કરી કઢાઈની ઉપર લીડ ઢાંકી 3 થી 4 મિનિટ માટે કૂક કરીશું, જેથી પનીરમાં બધા મસાલા સરખા ચડી જશે અને કૂક થવાના લીધે ગ્રેવી પણ પહેલાં કરતાં થોડી વધુ ઘટ થશે. આ રીતે સબ્જી બનીને તૈયાર છે, પરંતુ આપણે જે કોલસો ગરમ કરવા માટે મૂક્યો હતો
તેની સ્મોકી ફ્લેવર આપવા માટે તેને એક નાની વાટકીમાં લઈ અને સબ્જીની વચ્ચે આ રીતે કઢાઈમાં મૂકીશું. અત્યારે ગેસ આપણે બંધ કરી દીધો છે. કોલસાની ઉપર 5 ચમચી હિંગ અને થોડું તેલ ઉમેરી કઢાઈની ઉપર લીડ ઢાંકી અને લીડમાં જો આ રીતે વચ્ચે હોલ હોય તો તેને બાંધેલા લોટ અથવા તો કોઈ પેપરના પેકિંગ વડે સીલ કરી દેવું, જેથી જે સ્મોકી ફ્લેવર હોય તે બહાર ન આવી જાય. અને 5 થી 7 મિનિટ માટે તેને આ રીતે રહેવા દઈશું. પછી લીડ ખોલી અને આ કોલસાવાળી વાટકીને બહાર કાઢી લઈશું. સબ્જીમાં સરસ સ્મોકી ફ્લેવર બેસી ગઈ છે. તેને મિક્સ કરી છેલ્લે તેમાં આપણે 2 ચમચી જેટલું અમૂલ સોલ્ટેડ બટર અને 1 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર ઉમેરીશું. અને બટર સરખું મેલ્ટ થાય પછી ગરમા ગરમ સબ્જીને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. ઘણા લોકો આ સબ્જી બનાવે ત્યારે તેમાં ફ્રેશ મોળું દહીં પણ ઉમેરતા હોય છે, પણ દહીં ઉમેર્યા વિના પણ આ સબ્જી એટલી જ ટેસ્ટી બને છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી પનીર અંગારા સબ્જીને આપણે રોટી, પરાઠા કે નાન સાથે સર્વ કરી શકીએ છીએ. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.